નમો ભગવતે વાસુદેવાય। 10મા સ્કંદ ઉત્તરાર્ધનો અધ્યાય 74મો। રાજસૂએ પ્રસંગે શિશુપાળનો વધ કર્યો। હે રાજન, પછી ભગવાનની પ્રેરણાથી યજ્ઞ કરાવવા માટે વિપ્રોને બોલાવ્યા। વ્યાસ, ભરદ્વાજ, સુમંતુ, ગૌતમ ચ્યવન વગેરે યુધિષ્ઠિરને વિધિ પ્રમાણે યજ્ઞ કરાવતા હતા। સોમવલ્લી ખાંડવાને દિવસે સભાસદો અગ્રપૂજા કોની કરવી આમ વિચારે છે તે સમયે સહદેવ બોલ્યા, હે સભાસદો, અગ્રપૂજાને યોગ્ય તો શ્રીકૃષ્ણ છે। આ કૃષ્ણની કૃપાથી જનો કલ્યાણ પામે છે, માટે પ્રથમ પૂજા શ્રીકૃષ્ણની કરો। એમ કરવાથી સર્વ પ્રાણીઓની પૂજા થશે। આ સાંભળી સર્વ સભાસદોએ સારી વાત છે એમ કહ્યું। તેથી યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણની પૂજા કરી। તે સમયે ભગવાનની ઉપર પુષ્પવૃષ્ટિ થઈ। તે સમયે શિશુપાળ ઊભો થઈને ઊંચો હાથ કરીને શ્રીકૃષ્ણની નિંદાના કઠોર વાક્યો બોલવા લાગ્યો। સહદેવ તો બાળક છે, એના વચનોથી વૃદ્ધોની બુદ્ધિ કેમ ફરી ગઈ? અહોહો! તપ અને વિદ્યાદિથી ભરપૂર અને બ્રહ્મનિષ્ઠ ઋષિઓને મૂકીને કુલાધમ એવા આ ગોવાળની પ્રથમ પૂજા કેમ કરી? જેમ કાગડો પુરોડાશને યોગ્ય નથી તેમ આ કૃષ્ણ અગ્રપૂજાને યોગ્ય નથી। યયાતિ રાજાએ યાદવકુળને શાપ આપ્યો છે, તેથી સત્પુરુષોએ તેનો ત્યાગ કર્યો છે। યાદવો ચોર છે, સમુદ્રમાં કિલ્લો કરીને પ્રજાને પીડે છે। શિશુપાળ આવા કઠોર શબ્દો બોલ્યો છતાં શિયાળના શબ્દો સાંભળીને સિંહ કાંઈ નથી બોલતો તેમ ભગવાન કંઈ બોલ્યા નહીં। કાન ઢાંકીને આ તત્કાળ મરો એમ શાપ આપતા આપતા સભાસદો સભામાંથી બહાર ગયા। નિંદા ભગવત શ્રીષ્વંસ તત્પરસ્ય જનસ્ય વા તતો નાપૈતિ યહ સોપી યાત્યથ સુકૃતાચ્યુત। ભગવાન અને ભગવાનના ભક્તની નિંદા સાંભળીને જે ત્યાંથી ચાલ્યો જતો નથી તે પુરુષ પુણે રહિત થઈને નરકમાં જાય છે। પછી સર્વ પાંડવો શિશુપાળને મારવા તૈયાર થયા ત્યારે શિશુપાળે તેમને મારવા ઢાલતલવાર લીધા। તે સમયે ભગવાને સુદર્શન ચક્રથી તેનું માથું કાપી નાખ્યું। શિશુપાળના દેહમાંથી તેજ નીકળ્યું, તે શ્રીકૃષ્ણના સ્વરૂપમાં લીન થયું। આ રીતે 3 જન્મ સુધી વૈરબુદ્ધિથી ભગવાનનું ધ્યાન કરવાથી શિશુપાળ તન્મય થયો। પછી યુધિષ્ઠિરે સર્વને દક્ષિણા આપીને પૂજીને અવભૃત સ્નાન કર્યું। આ રીતે યજ્ઞ કરાવીને પછી કેટલાક માસ સુધી ભગવાન ઇન્દ્રપ્રસ્થમાં રહ્યા। સર્વ મનુષ્યો ધર્મરાજાના યજ્ઞની પ્રશંસા કરતા હતા, પણ એક દુર્યોધન જ ધર્મરાજાનું યશ સહન કરી શકતો ન હતો। 10મા સ્કંદના ઉત્તરાર્ધનો 74મો અધ્યાય સંપૂર્ણ।